નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં એડીપ યોજના અંતર્ગત ભવ્ય નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ, સફળ સામાજિક અધિકારીતા શિબિર અને નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જરૂરી સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નીમુબેન બાંભણિયા, માનનીય કેન્દ્રીય મંત્રી, રાજ્યકક્ષા, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર તથા ભાવનગર બોટાદના સાંસદ ઉપસ્થિત રહ્યા હતા। પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગજન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેથી તેઓ સ્વાવલંબન તરફ આગળ વધી શકે અને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવી શકે। વિશેષ ઉપસ્થિતિ તરીકે રૈયાબેન મિયાણી, પ્રમુખ જિલ્લા પંચાયત ભાવનગર, ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય તળાજા, શિવાભાઈ ગોહિલ, ધારાસભ્ય મહુવા, ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ, ભાવનગર ડીડીઓ, તળાજા પ્રાંત અધિકારી જે.આર. સોલંકી, હેતલબેન રાઠોડ, પ્રમુખ નગરપાલિકા તળાજા, તેમજ દુલાભાઈ ભાલિયા, પ્રમુખ તાલુકા પંચાયત મહુવા, તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, તળાજા તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર, જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ હનીફભાઈ તુર્કી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જોરસંગભાઈ પરમાર, જિલ્લા ભાજપ મંત્રી આતાભાઈ દોરાળા, તળાજા નગરસેવકો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા દિવ્યાંગજનને પ્રોત્સાહિત કરી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ તળાજા ખાતે યોજાયો હતો। શિબિરનું આયોજન ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમ્કો દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા વહીવટીતંત્ર ભાવનગરનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત રહ્યો હતો। કેમ્પ દરમિયાન લાભાર્થીઓને ટ્રાયસાયકલ, વ્હીલચેર, હિયરિંગ એડ, કૃત્રિમ અંગો સહિતના વિવિધ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। લાભાર્થીઓએ સાધનો પ્રાપ્ત કરી સરકાર અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। ઘણા પરિવારો માટે આ સહાય જીવનમાં પરિવર્તન લાવનારી સાબિત થવાની છે। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ આયોજન, વ્યવસ્થિત નોંધણી પ્રક્રિયા અને સુચારુ વ્યવસ્થાપન સાથે સંપન્ન થયો હતો। ઉપસ્થિત આગેવાનો તથા અધિકારીઓએ દિવ્યાંગજન કલ્યાણ માટે આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી। આ રીતે તળાજામાં યોજાયેલ એડીપ યોજના અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ સમાજ કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ અને સફળ પહેલ સાબિત થયો હતો। તળાજા શહેર, તળાજા તાલુકો અને મહુવા આમ સંયુક્ત દિવ્યાંગજનોના સાધન સહાય વિતરણ, નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા રાખ્યો છે। લગભગ 389 દિવ્યાંગજનોને સાધન સહાય મળવાની છે। 706 કરતાં પણ વધારે સાધનો જે પોતાની માપ સાઇઝ પ્રમાણે અલગ અલગ કેટેગરી પ્રમાણે તેની જરૂરિયાત પ્રમાણે દિવ્યાંગજનોને એક કરતાં પણ વધારે સાધનો આજે આ કેમ્પ દ્વારા પ્રાપ્ત થવાના છે। આશરે 68 લાખના ખર્ચે આ સાધનો દિવ્યાંગજનોને મળવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારી સરકાર દિવ્યાંગજન શબ્દ સૌથી પહેલો મોદી સાહેબે આપ્યો અને દિવ્યાંગજન તેમના જીવનમાં આગળ વધે, નવી ઉર્જા પ્રાપ્ત થાય, બજેટની અંદર પણ એમનો વધારો કર્યો છે અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગજનો માટે અનેક સરકારી યોજના, શિક્ષણ, રોજગાર, લગ્ન અને સ્કોલરશીપ આમ અનેક યોજના દ્વારા દિવ્યાંગજનો જીવનમાં આગળ વધે અને એના ઉત્સાહમાં વધારો થાય એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે। આ પ્રસંગે આજે આ દિવ્યાંગજનોના સાધન સહાયના વિતરણના કાર્યક્રમમાં અમારી સાથે અમારા ધારાસભ્ય, તળાજાના ધારાસભ્ય ભાઈ શ્રી ગૌતમભાઈ, અમારા ધારાસભ્ય શ્રી મહુવાના શિવાભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી હેતલબેન, અમારા તાલુકાના પ્રમુખ શ્રી રાણાભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ વિક્રમભાઈ, આમ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, આમ અનેક પદાધિકારીઓ સાથે આજે આ કાર્યક્રમની અંદર દિવ્યાંગજનોને સાધન સહાયનું વિતરણ કર્યું છે। ત્યારે દિવ્યાંગજનોને હૃદયથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું।